રાજકોટમાં મેડિકલ કોલેજના સરકારી તબીબો વિવાદમાં આવ્યા છે। ખાનગી હોસ્પિટલમાં પ્રેક્ટિસ કરતા હોવાનો ઘટસ્ફોટ થયો છે। 19 તબીબોની ડીનને કરવામાં આવી છે નામજોગ અરજી। સર્જરી, મેડિસિન, રેડિયોલોજી વિભાગના તબીબો સામેલ છે। સમગ્ર મામલે રાજ્ય સરકારે તપાસના આદેશો આપી દીધા છે। મેડિકલ કોલેજના સુપ્રિન્ટેન્ડન્ટ ડીન વચ્ચે મહત્વની બેઠક મળી। મહત્વનું છે કે રાજકોટની મેડિકલ કોલેજના સરકારી તબીબો વિવાદમાં આવ્યા છે। જુદા જુદા વિભાગના 19 તબીબો ખાનગી હોસ્પિટલોમાં પ્રેક્ટિસ કરતા હોવાનો ઘટસ્ફોટ થયો છે। 19 તબીબોની નામજોગ અરજી ડીનને કરવામાં આવી છે, જે બાદ ડીન કોલેજના સુપ્રિન્ટેન્ડન્ટ વચ્ચે તપાસ અંગે મહત્વની બેઠક મળી। રાજ્ય સરકારના આદેશ મુજબ તમામ 19 તબીબો સામે તપાસ થવાની છે। તો રાજકોટમાં સિવિલ હોસ્પિટલમાં એક બાજુ ગવર્મેન્ટ હોસ્પિટલ છે, ત્યાં એ લોકો કામ કરી રહ્યા છે, ને બીજી બાજુ એ લોકો ખાનગી હોસ્પિટલોમાં પણ પ્રેક્ટિસ કરતા હોવાનો ઘટસ્ફોટ થયો છે। રાજકોટમાં મેડિકલ કોલેજના સરકારી તબીબોના મામલે મેડિકલ કોલેજના ડીન ડોક્ટર ભારતી પટેલે તપાસનું રટણ રટ્યું છે। અન્ય વિગતો માટે પ્રશ્નો પૂછતા ડીને જવાબ ન આપ્યો। ડીને માત્ર તપાસ કરીશું તેવું કહીને તમામ પ્રશ્નો ટાળી દીધા છે। એક પણ પ્રશ્નનો જવાબ નથી આપ્યો, ખાલી એવું કહ્યું છે કે અમે તપાસ કરીશું। જે અમને લેટર મળ્યો છે એની અમને જાણ થઈ, એટલે હવે અમે તપાસ ચાલુ કરી દીધી છે। એટલા જ અમે માટે ભેગા થયા છીએ અને અમે તપાસ કરશું। એ બધું જ હમણાં અમે તપાસ કરીએ છીએ। એ તપાસ કરીને જ પછી અમે કહેશું, એમને અમે નહીં જવાબ। કેટલા લોકોની ટીમ બની છે છેલ્લી તપાસ છે? આપણે ખાલી એ વાત કરી। નિયમમાં શું? નિયમ જે ડોક્ટરો પાસ આઉટ થાય એને એક વર્ષની એસઆરસી હોય છે અને પછી ગવર્મેન્ટ આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે નિમણૂક આપે છે। એ નિયમ છે। આ જે બધા લોકો છે જેના નામ અથવા જેની યાદી બહાર આવી છે, એ સરકારી હોસ્પિટલના તબીબો છે, મેડિકલના તબીબો છે, કઈ બંને બાજુના છે। રાજકોટથી સંવાદદાતા ગૌરવ દવે આપણી સાથે લાઈવ જોડાયેલા છે। ગૌરવ, સવાલ એટલા માટે થઈ રહ્યો છે કે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં તબીબો કામ કરી રહ્યા છે, પરંતુ પ્રેક્ટિસ એ લોકો ખાનગી હોસ્પિટલમાં પણ કરી રહ્યા છે। જ્યારે ગવર્મેન્ટ હોસ્પિટલમાં કોઈ ડોક્ટર પ્રેક્ટિસ કરતા હોય છે ત્યારે એ લોકોને અલાઉડ નથી હોતું કે એ લોકો બહારની કોઈ ખાનગી હોસ્પિટલમાં પણ કામ કરે। આખું લિસ્ટ સામે આવ્યું છે, કેવા પ્રકારની તપાસ? ચોક્કસ જ સોનલ, રાજકોટ સિવિલ હોસ્પિટલની અંદર જે તબીબો પ્રેક્ટિસ કરી રહ્યા છે તે પ્રેક્ટિસ કરનાર જે તબીબો છે તેઓ ખાનગી હોસ્પિટલની અંદર પણ પ્રાઇવેટ પ્રેક્ટિસ કરતા હોવાનું સામે આવ્યું છે। ખાસ 19 તબીબોનું એક લિસ્ટ છે તે સામે આવ્યું છે, અને આ જે તબીબો છે તેમનું આ લિસ્ટ છે, આ પત્ર છે તે ડૉક્ટર દોશી નામના જે સામાજિક કાર્યકર છે તેમના દ્વારા ખાસ કરીને આરોગ્ય વિભાગ અને રાજકોટ જે સિવિલ હોસ્પિટલના મેડિકલ કોલેજના ડીન છે તેમને લખવામાં આવ્યું છે। આ પત્ર સામે આવ્યા બાદ 2 દિવસ સુધી આરોગ્ય વિભાગ દ્વારા તપાસ કરવામાં ન આવી, અને હવે જ્યારે મીડિયાની અંદર આ અહેવાલો પ્રસારિત થયા અને ત્યાર પછી તંત્ર છે તે દોડતું થયું છે। ક્યાંક જે મેડિકલ કોલેજના ડીન ડૉક્ટર ભારતી પટેલ છે તેમને પણ એક જ રટણ છે તે કર્યું છે કે અત્યારે મિટિંગ ચાલી રહી છે અને મિટિંગ બાદ તેઓ તપાસ કમિટીની નિમણૂક છે તે કરશે, પરંતુ જે નિયમ છે તે નિયમનું પાલન કરવામાં આવ્યું છે કે નહીં તેને લઈને પણ અનેક સવાલો છે તે ઊભા થઈ રહ્યા છે। સીએમ સેતુ હેઠળ પણ કેટલાક જે તબીબો છે તેમને નોકરી પર રાખવામાં આવ્યા છે, અને આ જે તબીબો છે તેમને 9 વાગ્યાથી લઈ અને સાંજે 5 વાગ્યા સુધી સરકારી હોસ્પિટલમાં ફરજ બજાવવાની હોય છે, અને તેમને બાયોમેટ્રિકથી પોતાની હાજરી છે તે પૂરવાની રહેતી હોય છે। પરંતુ ક્યાંક આ જે તબીબો, જે 19 જેટલા તબીબો છે તેઓ પોતાના બાયોમેટ્રિકથી હાજરી પૂરી અને સિવિલ હોસ્પિટલની અંદર ફરજ બજાવતા નથી, અને તેઓ પ્રાઇવેટ હોસ્પિટલની અંદર પોતાની પ્રેક્ટિસ કરવા માટે જતા રહે છે। એટલે કે ક્યાંક આ જે તબીબો છે તેમના દ્વારા સરકારી તિજોરીને પણ નુકસાન છે તે કરવાનો પ્રયાસ છે તે કરવામાં આવ્યો છે। સમગ્ર જે ઘટના થઈ છે તેની અંદર તબીબોની વાત કરવામાં આવે તો સર્જરી, મેડિસિન, રેડિયોલોજી અને પેથોલોજીના મોટા ભાગના જે તબીબો છે કે તેઓ જે સિવિલ હોસ્પિટલની અંદર ફરજ છે તે બજાવી રહ્યા છે, પરંતુ સાથે સાથે તેઓ ખાનગી હોસ્પિટલની અંદર પણ પ્રેક્ટિસ છે તે કરી રહ્યા છે। ક્યાંક આ તબીબો છે તેમને ગરીબ દર્દીઓની સારવાર કરવી ગમતી નથી, ને એટલા માટે જ તેઓ મોટી રકમ કમાઈ શકે તે માટે થઈ અને પ્રાઇવેટ હોસ્પિટલોની અંદર
અંદર પ્રાઇવેટ પ્રેક્ટિસ કરતા અહીં જોવા મળી રહ્યા છે. હવે આ જે લેટર છે તે વાયરલ થયું છે અને આ લેટર આધારે હવે રાજકોટ સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ મોનાલી માકડિયા અને મેડિકલ કોલેજના ડીન ડોક્ટર ભારતી પટેલ છે તેમના દ્વારા બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. એટલું જ નહીં, સાથે સાથે ગાંધીનગરથી પણ આરોગ્ય વિભાગ દ્વારા તપાસના આદેશ છે તે આપવામાં આવ્યા છે. હવે તપાસના અંતે અને આ કમિટી દ્વારા જે રિપોર્ટ તૈયાર કરવામાં આવે છે તેના દ્વારા કઈ રીતના નિર્ણય કરવામાં આવે છે તે જોવું સૌથી મહત્વનું રહેશે. માત્ર રાજકોટ મેડિકલ કોલેજના જ તબીબો નહીં, પરંતુ રાજ્યભરની અંદર જેટલી પણ મેડિકલ કોલેજો છે તેની અંદર આ પ્રકારના જે તબીબો છે તેઓ અલગ અલગ ખાનગી હોસ્પિટલની અંદર પણ પ્રેક્ટિસ કરતા હોવાનો ઉલ્લેખ છે તે કરવામાં આવ્યો છે. એટલે કે ક્યાંક આ આખું કૌભાંડ છે તે રાજ્યવ્યાપી ચાલતું હોય તેવી પૂરી શક્યતાઓ અત્યારે જોવા મળી રહી છે. જી સોનલ. જી આભાર ગૌરવ તમામ વિગતો માટે.